હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા વિડિયોની અંદર દ્રવ્યમાન કેન્દ્રની ચર્ચા કરીશું, જેને ઇંગ્લિશમાં કહેવાય સેન્ટર ઓફ માસ. બરાબર. દ્રવ્યમાન એટલે દ્રવ્યનો જથ્થો, એને કહીએ માસ, અને કેન્દ્ર એટલે એને કહેવાય છે સેન્ટર. સૌથી પહેલા આપણે એક વસ્તુ શીખીશું કે એક પરિમાણની અંદરની ચર્ચા કરીશું. કોની ચર્ચા કરીશું આપણે? એક પરિમાણમાં. હવે એક પરિમાણ જ્યારે શબ્દ ઉલ્લેખમાં આવે, બરાબર, ત્યારે માત્ર ને માત્ર આપણે એક અક્ષ એટલે કે એક્સ અક્ષની જ આપણે શું કરવાની છે? ચર્ચા કરવાની છે. બરાબર. તો અહીંયા હું એક આકૃતિ દોરું છું અને એ આકૃતિ પરથી જ આપણે આજે શીખીશું. તો લખી શકાય તો કે ધારો કે ઉદ્ગમ કેન્દ્ર O ને અનુલક્ષીને બે કણ છે. એક કણ કે જેનું દળ છે m1, બીજો કણ કે જેનું દળ છે m2, અને આનું જે સેન્ટર એટલે કે આનું જે કેન્દ્ર, જેને આપણે કહીએ છીએ સેન્ટર ઓફ C. ઉદ્ગમ કેન્દ્ર O ને અનુલક્ષીને m1 દળ ધરાવતો દ્રવ્યમાન કણ m1, m2 દળ ધરાવતો એક બીજો કણ જે છે, બરાબર, એના અંતરો, આનું અંતર જે છે એ છે x1, બરાબર, અને ઉદ્ગમ કેન્દ્રને અનુલક્ષીને આનું જે અંતર છે એ તમારી પાસે કેટલું છે? x2, બરાબર. તો હવે આપણે વિચારીએ કે આ જે એક પરિમાણમાં તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર, બરાબર. હવે વિચારો કે આ બે કણ છે, બરાબર, તો બે કણનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? સેન્ટરમાં. તો સેન્ટર ઓફ C, બરાબર, કે જે ઉદ્ગમ બિંદુ O થી, બરાબર, કઈ અક્ષ ઉપર આવેલું છે? તો કે x અક્ષ પર શું કરેલું છે? આવેલ છે. ઉદ્ગમ કેન્દ્ર ક્યાં આવેલું છે? ઉદ્ગમ કેન્દ્ર O થી x અક્ષ ઉપર તે શું કરેલું છે? આવેલું છે. તેથી આપણે એનું સૂત્ર વિચારીએ તો કે સેન્ટર ઓફ XCM બરાબર, એનું સૂત્ર છે m1x1 વત્તા m2x2 છેદમાં m1 વત્તા m2. અહીંયા ઘણી વખત તમે લોકો અંતર x1 ની જગ્યાએ r2 પણ લઈ શકો છો, અને x1 અંતરની જગ્યાએ તમે r1 અંતરની પણ વ્યાખ્યા કરી શકો છો. બરાબર. તો હવે લખી શકાય કે જો બંને કણોના દળ કેવા હોય? સમાન હોય તો m1 બરાબર m2 બરાબર m. તો XCM સેન્ટર ઓફ XCM, બરાબર, કારણ કે અહીંયા અંતર આપણે x1 x2 લીધા એટલે XCM, અથવા તો અંતર તમે જો r1 લીધા હોત તો તમે કીધું હોત RCM, બરાબર. ચાલો m1 બરાબર શું લીધીએ? m x1 વત્તા m x2 છેદમાં m વત્તા m. તો m કોમન કાઢું તો કે x1 વત્તા x2 છેદમાં 2m. mm બંને બાજુથી કેન્સલ. તો XCM એક પરિમાણમાં શું મળ્યું? x1 વત્તા x2 બાય 2, બરાબર. તેનું સેન્ટર ઓફ C, બરાબર, એનું સેન્ટર ઓફ C એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર એ આપણને શું મળી ગયું? અહીંયા તમે જોઈ લીધું, x1 વત્તા x2 બાય 2, બરાબર. હવે સેમ વસ્તુ આપણે 3 કણો માટે કરીએ. અહીંયા કેટલા કણો માટે હતી? એક કણ માટે, બરાબર. હવે આપણે એ વસ્તુ 3 કણો માટે કરીએ કે જો ઉદ્ગમ બિંદુ O ને અનુલક્ષીને x અક્ષ પર r1 અંતરે એક કણ m1, r2 અંતરે એક કણ m2 અને r3 અંતરે એક કણ આપણી પાસે કયો છે? m3 છે. તો RCM જેવું મેં XCM લખ્યું એવું આપણે અંતરની ચર્ચા કરી. તો અહીંયા અંતરો કઈ લીધા મેં? r1, r2 અને r3. અહીંયા અંતર આપણે કઈ લીધા હતા? x1, x2 અને x3. એટલે હવે તમે લોકો
જે રીતે હમણાં મેં તમને લોકોને કીધું તે જ રીતે આપણે ચર્ચા કરી શકીએ. તો RCM બરાબર M1R1 વત્તા M2R2 વત્તા M3R3 છેદમાં M1 વત્તા M2 વત્તા M3. હવે તમે લોકો હજુ જો વિસ્તૃત ચર્ચા કરવા જાઓ તો લખી શકાય કે જો M1 બરાબર M2 બરાબર M3 બરાબર M હોય તો શું લખી શકાય? MR1 વત્તા MR2 વત્તા MR3 છેદમાં M વત્તા M વત્તા M. M કોમન કાઢું તો R1 વત્તા R2 વત્તા R3 છેદમાં 3M. બરાબર, બંને બાજુથી mm કેવા થઈ ગયા? કેન્સલ. તો તમારું દ્રવ્યમાન કેન્દ્ર કયું આવી ગયું? R1 વત્તા R2 વત્તા R3 છેદમાં 3. કેમ? તો કે 3 કણો હોવાથી એનું બિંદુ મળ્યું આપણને 3. અહીંયા બે બિંદુ હતા એટલે તમને કયું મળ્યું? x1 વત્તા x2 બાય 2. તો અહીંયા આપણે ઉદ્ગમ કેન્દ્ર O ને અનુલક્ષીને દ્રવ્યમાન કેન્દ્રની જ્યારે ચર્ચા કરી ત્યારે બે કણોની કરી. એક x1 x2 અંતરે રહેલા બે કણોની કરી અને બીજી ચર્ચા આપણે કરી R1 R2 અને R3 અંતરે. જો અહીંયા હું દર્શાવું છું, જુઓ આકૃતિમાં, અહીંયાથી અહીં સુધીનું એક બિંદુ જે તમારી પાસે છે એ M1 બરાબર, બીજું એક બિંદુ અહીંયા છે જેનું દળ છે M2 અને હજુ આ અક્ષને અહીંયા લંબાવો તો અહીંયા બિંદુ કયું છે તમારી પાસે? M3. તો આનું અહીં સુધીનું અંતર કેટલું થઈ ગયું? તો કે R1. આનું અહીં સુધીનું અંતર કેટલું થઈ ગયું? તો કે R2. અને આનું અહીં સુધીનું અંતર કેટલું થઈ ગયું? R3. R1 R2 અને R3 કે જે ઉદ્ગમ કેન્દ્ર O ને અનુલક્ષીને x અક્ષ ઉપર આવેલા 3 બિંદુઓની જ આપણે અહીંયા ચર્ચા કરેલી છે. હવે આપણે n કણેલા બનેલા તંત્રની આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે. n કણોના બનેલા તંત્રની અંદર અત્યારે આપણે જોઈએ તો કે 2 કણોનું તંત્ર અને 3 કણોનું તંત્ર એક જ x અક્ષ ઉપર આપણે ચર્ચામાં લીધું હતું. હવે તમે લોકો જે વિચારી રહ્યા છો એ n કણનું બનેલું તંત્ર છે. n કણોના તંત્રની અંદર આપણે ત્રિપરિમાણની મેં આકૃતિ દોરી છે. એક આકૃતિ છે x અક્ષ, બીજી આકૃતિ માટે y અક્ષ અને ત્રીજીમાં z અક્ષ. ઉદ્ગમ કેન્દ્ર O ને અનુલક્ષીને R1 સ્થાન સદિશ અંતરે એક કણ છે M1. તેવી જ રીતે R2 અંતરે એક બીજો કણ છે કે જેનું દળ છે M2. ત્યારબાદ R3 જેટલા અંતરે એક ત્રીજો કણ છે જેનું દળ છે M3 અને Rn જેટલા અંતરે એક પદાર્થ જે છે એનું દળ કેટલું છે? Mn. ઉદ્ગમ કેન્દ્ર O ને અનુલક્ષીને ત્રિપરિમાણમાં R1 અંતરે દળ M1 ધરાવતો કણ, R2 અંતરે M2 દળ ધરાવતો કણ, R3 અંતરે M3 દળ ધરાવતો કણ અને Rn અંતરે Mn દળ ધરાવતો એક કણ છે. તો હવે તમે લોકો એવું વિચારી શકો કે તો આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર, ચલો અહીંયા અંતર આપણે શું લીધું? R, એટલે RCM બરાબર. ચાલો શું લખાશે? M1R1 વત્તા M2R2 વત્તા M3R3 વત્તા ડોટ 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 કેટલા દળ ધરાવતા છે? MnRn બરાબર, છેદમાં જેટલા બી દળો છે એ બધાનો કુલ સરવાળો M1 વત્તા M2 વત્તા M3 વત્તા ડેશ 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 વત્તા Mn બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો કે જો તંત્રના કણોનું દળ સમાન હોય તો બરાબર. ચાલો અહીંયા કણોનું તંત્રનું દળ સમાન હોય તો RCM ની હવે ચર્ચા કરવી પડે આપણે. તો અહીંયા વિચારો, ચાલો MR1 વત્તા MR2 વત્તા MR3 વત્તા ડેશ 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 MRn છેદમાં કણોનો કુલ દળ એટલે Nm થઈ ગયું બરાબર. અહીંયા 3 દળ કણો હોત તો આપણે અહીંયા 3 લખત, અહીં 4 હોત તો આપણે અહીંયા 4 લખત, અહીં 5 હોત તો આપણે કેટલા લખ્યા હોત? 5. તો RCM બરાબર MR1 વત્તા MR2 વત્તા MR3 વત્તા MR4 એટલે લખી શકાય
સેન્ટર ઓફ RCM ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ આ બધા જ નો શું કરી દઈએ સરવાળો તો MRI છેદમાં કુલ દર એટલે કેટલો લખી શકાય આપણાથી m બરાબર તો સ્મોલ MRI જ્યાં RI બરાબર જ્યાં સ્મોલ m એ n કણોનું દર અને કેપિટલ M એ શું દર્શાવે છે તો કે કુલ દળ દર્શાવે છે બરાબર તો એક આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું કે જ્યારે તમારી પાસે n કણોનું બનેલું તંત્ર હોય બરાબર અહીંયા n કણો છે તો આ n કણોનું બનેલું જ્યારે તંત્ર હોય ત્યારે આપણે આ રીતે એને વ્યાખ્યાયિત કરી શકીએ હવે જેમ ચર્ચા આપણે x અક્ષ માટે કરીએ y અક્ષ માટે બી આપણે એની ચર્ચા કરી શકીએ કે ધારો કે આપણી પાસે 3 કણો છે પણ એ એક જ સુરેખા પર નથી કેટલા કણો છે મારી પાસે 3 અને આ 3 કણો એ એક જ સુરેખા પર પણ નથી પણ એ સમતલમાં છે એનો મતલબ x અને y સમતલમાં છે તો એના યામોની જ્યારે આપણે ચર્ચા કરીએ તો શું લખી શકાય x1 y1 x2 y2 અને x3 y3 બરાબર દ્વિપરિમાણમાં અહીંયા બી દ્વિપરિમાણમાં ચર્ચા કરી અહીંયા બી દ્વિપરિમાણમાં પણ એ x અને y અક્ષ ઉપર છે તો x1 y1 x2 y2 અને x3 y3 બરાબર તો દ્રવ્યમાન કેન્દ્ર એનું આપણે વિચારીએ કે દ્રવ્યમાન કેન્દ્ર બરાબર સેન્ટર ઓફ C ની ચર્ચા કરવાની છે તો દ્રવ્યમાન કેન્દ્ર બરાબર આપણે શું કીધું કે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર C ને યામ x અને y વડે આપણે શું કરી શકીએ દર્શાવી શકીએ બરાબર હવે x અને y વડે દર્શાવીએ તો x બરાબર શું લખી શકાય mx1 mx2 mx3 બરાબર ના છેદમાં m1 m2 m3 m1 m2 અને m3 y અક્ષની ચર્ચા કરીએ તો m1 y1 m2 y2 m3 y3 છેદમાં m1 m2 m3 હવે વિચારો કે આ ત્રણે ત્રણના દળ સરખા હોય તો મારાથી લખી શકાય ફરી શું લખી શકાય બોલો x1 x2 x3 by 3 અહીંયા બી ત્રણે ત્રણના દળ સરખા હોય તો y1 y2 y3 by 3 બરાબર તો જ્યાં સમેશન ઓફ x અને સમેશન ઓફ y ની ચર્ચા કરવા જાઉં તો x શું લખી શકાય સમેશન ઓફ mixi ના છેદમાં m અને y બરાબર સમેશન ઓફ my બરાબર ના છેદમાં m તો આ y અક્ષના કણોની ચર્ચા થઈ અને આ x અક્ષના કણોની ચર્ચા કરી શકાય છે હવે એક છેલ્લું બીજું પણ એક જોવા જેવું છે કે જ્યારે આપણે એને સ્થાન સદિશ સ્વરૂપે દર્શાવતા હોઈએ તો અહીંયા મેં તમને બતાવ્યું હતું કે RCM જે છે આપણો બરાબર કેપિટલ R એ તમારો કઈ અક્ષ તરીકે દર્શાવાય તો xi કેરેટ yj કેરેટ અને zk કેરેટ x અક્ષનો સદિશ કયો i y અક્ષનો સદિશ કયો j અને z અક્ષનો સદિશ કયો k તો xi yj અને zk કેરેટ તો r ઇઝ ઇક્વલ ટુ એને આપણે દર્શાવવું હોય તો સમેશન ઓફ MIRI ના છેદમાં m વડે પણ એને તમે આઈડેન્ટિફાઈ કરી શકો તો આજે આપણે જે અહીંયા ચર્ચા કરી એ દ્રવ્યમાન કેન્દ્રની એક પરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્રની ત્રિપરિમાણમાં અને n કણોના બનેલા તંત્રની પણ ચર્ચા કરી ત્યારબાદ મેં તમને લોકોને x અને y અક્ષ ઉપર જ્યારે બે કણો આપેલા હોય ત્યારે કેવી રીતે કરવાનું એ પણ મેં તમને આજે અહીંયા બતાવેલું છે